નમસ્કાર મિત્રો, મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં જણાવીશ કે ઘરે બેઠા તમે મોબાઈલ વડે કંપનીમાં રાજીનામું કે રિઝાઇન કેવી રીતે મૂકી શકો છો। તે માટે તમારી કંપનીમાં નોકરી છોડે 2 મહિના થયેલા હોવા જોઈએ। તમારે ઘરે બેઠા જ આ કરવાનું છે, કંપનીમાં ક્યાંય જવાની જરૂર નથી। સૌથી પહેલાં તમને જણાવી દઉં કે કંપનીમાં રાજીનામું અથવા રિઝાઇન કેમ મૂકવું જોઈએ। કંપનીમાં રાજીનામું એટલા માટે મૂકવામાં આવે છે કે હવે તમે કંપની માણસ નથી, હવે તમારી કંપનીમાં કોઈ પણ પ્રકારનો ભાગ નથી। કંપનીમાં નોકરી છોડ્યા પછી તમારે પીએફ ઉપાડવા માટે રિઝાઇન તારીખની ખૂબ જ જરૂર પડે છે। તો આપણે જાતે મોબાઈલ વડે કેવી રીતે કરી શકીએ ઘરે બેઠા, એના વિશે સમજાવીશ। સૌથી પહેલાં તમારે કોઈ પણ વેબ બ્રાઉઝરમાં આવીને ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરવાની છે। તેના પછી યુએનએ નંબર અને પાસવર્ડ વડે તેમાં લોગિન કરી લેવાનું છે। લોગિન કર્યા પછી ઉપર ઘણા બધા ઓપ્શન દેખાશે, તેમાં તમારે વ્યૂ લખેલું છે, તેમાં જવાનું છે અને સર્વિસ હિસ્ટ્રીમાં જવાનું છે। તમારે જે પણ પીએફની કંપની હશે તે અહીંયા આવી જશે। તમારે કઈ કંપનીમાં તારીખ નાખવાની છે તે જોઈ લેવાનું છે। તમારે 2 કંપની હોય તો ઉપરની કંપનીમાં તારીખ નાખવા માટે નીચેની કંપનીમાં જોઈનિંગ તારીખ જોઈ લેવાની છે, જેના કારણે તમે તારીખ સાચી અને સરળ રીતે નાખી શકો છો। મેં તારીખ જોઈ લીધી છે। બીજી કંપનીમાં જોઈનિંગ તારીખ 26/7/2022 છે, તો તમારે આગળની કંપનીમાં કંપની છોડ્યાની તારીખ 26/7/2022 પહેલાંની તારીખ નાખવાની રહેશે, 24/7/2022 અથવા તો 25/7/2022। એના પછી તમારે મેનેજમાં જવાનું છે, માર્ક એક્ઝિટ કરીને છેલ્લું ઓપ્શન છે તેમાં ક્લિક કરવાનું છે। તેના પછી નાખવા માટે કંપની સિલેક્ટ કરવાની છે। તમને અહીંયા મેં ક્યારેક કંપનીમાં જોઈનિંગ થયા તેની તારીખ અહીંયા બતાવશે। ઉપરની બાજુ તમારી આઈડી, કંપનીનું નામ અને છેલ્લો પીએફ ક્યારે કપાયો છે તે પણ બતાવશે। આમાં જુલાઈ 2022 છેલ્લો પીએફ કપાયો છે, તો આપણે નીચે તારીખ સિલેક્ટ કરવાની છે। જુલાઈમાં 26/7/2022 પહેલાંની તારીખ નાખવાની છે। આપણે 22/7/2022 રાખીએ છીએ। એના પછી કંપની છોડવાનું કારણ અહીંયા સિલેક્ટ કરવાનું છે। જે કારણ અહીંયા આપેલા 4 કારણ અહીંયા આપેલા છે, તમારે છેલ્લું શોર્ટ સર્વિસવાળું સિલેક્ટ કરવાનું છે। નીચે બોક્સ પર ક્લિક કરીને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે। અહીંયા એક પોપઅપ આવશે જેમાં લખેલું છે કે તમે બધા પોઈન્ટ્સ વાંચી લીધા છે, તો યસ પર ક્લિક કરવાનું છે। એના પછી નીચે બોક્સને ક્લિક કરવાનું છે, ઓટીપી નાખીને નીચે સબમિટ પર ક્લિક કરવાનું છે। તમે ક્લિક કરશો એટલે કંપની છોડ્યાની તારીખ અહીંયા આવી જશે। એના પછી તમારે વ્યૂમાં જઈને સર્વિસ હિસ્ટ્રીમાં ફરી જવાનું છે અને તેમાં તમારે જોઈ લેવાનું છે કંપની છોડ્યાની તારીખ તેમાં અપડેટ થઈ જઈ હશે। મેં અત્યારે સબમિટ ઉપર ક્લિક આપ્યું નથી, એના માટે અહીંયા અપડેટ નથી થઈ। આ વિડીયોમાં આટલું જ, મળીએ નવા વિડીયોમાં। વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને મારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જજો, તેમાં તમને પીડીએફ, ફોર્મ અને અન્ય માહિતી પણ મળી રહેશે।